Hi everyone, good morning. Once again I welcome you all. Standard 9 subject English અને આજે 21મા લેક્ચરમાં આપણે મળ્યા છે. ત્યારે આજે આપણે સાદા વર્તમાન કાળની જ વાત કન્ટિન્યુ કરીશું. સાદા વર્તમાન કાળમાં 20મા લેક્ચરમાં જ્યારે આપણે વાત કરી ત્યારે એના ઉપયોગ વિશે વાત કરી હતી. સૌથી અગત્યના બે નિયમોની વાત કરી હતી, જેમાં કર્તા તરીકે આઈ યુ વી ધે અથવા બહુવચન કરતા હોય ત્યારે ફરજિયાતપણે યાદ રાખવાનું કે ક્રિયાપદની પાછળ કોઈ ફેરફાર નથી થતો. કર્તા તરીકે હી શી ઇટ અથવા એકવચન કરતા હોય ત્યારે ફરજિયાતપણે ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ નો ફેરફાર થાય છે અને એના આધાર પર આપણે જુદા જુદા વાક્યો જોયા હતા. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો આપણે જોયા હતા. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કે ક્યારે ક્યારે ઈએસ પ્રત્યય મુકાય છે. એટલે ક્યારે ક્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે હંમેશા જે તે પણ વાક્ય છે એ વાક્યની અંદર કેવા ફેરફાર થાય છે, અને જ્યારે કર્તા તરીકે હી શી ઇટ હોય ત્યારે ખાસ કરીને કેવો ફેરફાર થાય ક્રિયાપદને અંતે, એની ચર્ચા આજે કરીશું. ખાસ કરીને આજના લેક્ચરમાં એ પણ ચર્ચા કરવાની છે કે પ્રશ્ન વાક્ય કેવી રીતે બને અને નકાર વાક્ય કેવી રીતે બને. અને ત્યાં સુધી આપણે આ લેક્ચરમાં અટકીશું અને 22મો લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ, આ ત્રણ સેન્ટેન્સીસ એક સાથે શીખીશું. તો આજે આપણે શીખીએ કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે કર્તા તરીકે હી શીટ આપ્યો હોય તો ક્રિયાપદની પાછળ કેવા ફેરફાર થાય, તો એની વાત કરીએ. તમારે ઘણા બધા નિયમો યાદ રાખવા પડશે મિત્રો. અહીંયા હું લખું છું, બરાબર, ધ્યાનથી એને આપણે સમજીશું અને જોઈશું. જ્યારે કોઈ શબ્દને અંતે એસ, એસએસ, એસએચ, સીએચ, ઓ, કે, એક્સ આવેલું ત્યારે સાદા વર્તમાન કાળના વાક્યમાં વપરાય ક્રિયાપદને અંતે અને બહુવચન કરવા માટે ફરજિયાતપણે યાદ રાખવાનું ઈએસ પ્રત્યય લાગે છે. સૌથી પહેલી વસ્તુ, બે બાબતો યાદ રાખવાની. જો કોઈ ક્રિયાપદની પાછળ અથવા કોઈ પણ શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આપેલો હોય ત્યારે શું યાદ રાખવાનું કે સાદા વર્તમાન કાળનું જો વાક્ય હોય અને કર્તા તરીકે હી, શી અથવા ઇટ આપ્યું હોય અથવા એકવચન કરતા હોય ત્યારે ફરજિયાતપણે એવા ક્રિયાપદની પાછળ ઈએસ પ્રત્યય લાગે. સાથે સાથે કોઈ પણ શબ્દનું બહુવચન કરવું હોય અને જો એ શબ્દને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ અથવા એક્સ આપેલા હોય તો પણ તમારે એ શબ્દના બહુવચન કરવા માટે માત્ર ને માત્ર ઈએસ પ્રત્યય તમારે લગાવવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ આપણે અમુક શબ્દો લઈએ. દાખલા તરીકે આ એક વચન છે, અહીંયા આગળ બહુવચન વાક્ય. સો યાદ રાખજો મિત્રો. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ શબ્દ લઈએ છે બસ. મિત્રો, બસનું બહુવચન થઈ જાય છે બસીસ, એટલે અહીંયા આગળ ઈએસ પ્રત્યય લાગે છે. એવી રીતે શબ્દ લઈએ ક્લાસ, ત્યારે એનું બહુવચન થાય છે ક્લાસીસ. હજુ એક શબ્દ લઈએ ફોર એક્ઝામ્પલ ડિશ, ત્યારે એનું બહુવચન થાય છે ડિશિસ. મિત્રો, હજુ પણ આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ. અહીંયા ફરીથી એક વચન લખી
બહુવચન થાય છે બોક્સીસ, અથવા કોઈ ક્રિયાપદ ફોર એક્ઝામ્પલ પીચ. તો મિત્રો જુઓ અહીંયા આગળ પીચનું થઈ જાય પીચીસ. આ બહુવચન નથી, આ વર્બ છે. ધીસ ઇઝ વર્બ. પણ મારે તમને એ સમજાવવું છે કે શબ્દ હોય અથવા કોઈ ક્રિયાપદ, પરંતુ એને અંતે એસ, ડબલ એસ, એસએચ, ઓ, એક્સ, સીએચ આવા શબ્દો તમને જોવા મળે તો યાદ રાખજો મિત્રો, ફરજિયાતપણે એની પાછળ તમારે ઈએસ પ્રત્યય લગાવવાનો છે. તમે જોઈ શકો અહીંયા આગળ ઈએસ પ્રત્યય લાગેલો છે. આ જે નિયમ છે તેને તમારે ખાસ યાદ રાખવાનો છે. આપણો બીજો નિયમ જોઈએ જે સાદા વર્તમાનમાં પણ ખૂબ જ અગત્યનો છે. જ્યારે કોઈ શબ્દને અંતે વાય અને તેની પહેલા જો સ્વર આવેલો, જ્યારે કોઈ શબ્દની અંતે વાય આવે અને એની પહેલા જો સ્વર આવેલો ત્યારે જે તે શબ્દ નું બહુવચન કરવા માટે અથવા ક્રિયાપદને અંતે વાય પછી તરત જ યાદ રાખજો મિત્રો, એસ પ્રત્યય લાગે છે. ઉપર જે રીતે આપણે જોયું એ રીતે જ અહીંયા પણ તમારે સમજવાનું છે કે કોઈ પણ એવો શબ્દ હોય જેને અંતે વાય આવે. હવે જો વાયની પહેલા જો સ્વર આવ્યો હોય તોય શું યાદ રાખવાનું કે તમારે જો કોઈ શબ્દનું બહુવચન કરવું હોય અથવા સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે હિશિત આપ્યો હોય કે એવા ક્રિયાપદની પાછળ વાય આપ્યો હોય કે વાયની પહેલા જો સ્વર હોય તો એને અંતે કેવો ફેરફાર, વાય પછી તરત જ તમારે એસ મૂકવાનું છે. કેવી રીતે? તો એ અહીંયા આગળ આપણે એક્ઝામ્પલની અંદર જોઈ લઈએ. અહીંયા આગળ એકવચનના શબ્દો લખીએ, અહીંયા આગળ આપણે બહુવચનના શબ્દો. ફોર એક્ઝામ્પલ બોય. મિત્રો બોયનું બહુવચન શું થાય? BOYS. એ રીતે બીજો એક શબ્દ ટોય. ટોયનું બહુવચન શું થાય? ટોયસ. આ બાજુ બીજા એક એક્ઝામ્પલ લઈએ, અહીંયા અંડરલાઈન કરીએ. એકવચન શબ્દો, અહીંયા બહુવચનના શબ્દો લખીશું. હવે મિત્રો ફોર એક્ઝામ્પલ કી. તો અહીંયા શું થાય? કીઝ. એના પછી ડે, તો અહીંયા થઈ જાય છે ડેઝ. હવે કોઈ ક્રિયાપદ ફોર એક્ઝામ્પલ સ્ટડી, STUDY, અને એની પાછળ જો કર્તા તરીકે હિશિત આપ્યો હોય જો સ્ટડી ક્રિયાપદ હોય તો તમારો સ્પેલિંગ શું બને? STUD. મિત્રો અહીંયા આગળ આ જે શબ્દ મેં લખ્યો છે, આ શબ્દ જે છે એ શબ્દ માટેનો જે નિયમ છે એ બીજો નિયમ છે. એટલે આ નિયમ, આ જે શબ્દ છે એને આપણે હવે ત્યાં આગળ સમજીશું, કારણ કે અહીંયા જે શબ્દ લખવામાં આવેલો છે એ ત્યાં આગળ જે નિયમ લખાશે એને રિલેટેડ છે. એટલે અહીંયા આગળ આપણે વાત કરીએ, કારણ કે વાયની પહેલા જો સ્વર હોય તો ફરજિયાતપણે વાય પછી એસ જ મુકાય છે. હવે સ્ટડી એક એવો શબ્દ છે જેને અંદર વાય આવે પરંતુ વાયની પહેલા વ્યંજન છે, એટલે એનો નિયમ બદલાઈ જાય છે. પણ જો એવો કોઈ ક્રિયાપદ હોય, દાખલા તરીકે પ્લે, તો પ્લે એક એવું ક્રિયાપદ છે જેના અંતે વાય આવે છે. એટલે મિત્રો આપણે અહીંયા આગળ આ જે વર્ડ છે એને કટ કરીએ અને જો અહીંયા આપણે લખીએ PLAY, તો યાદ રાખવાનું મિત્રો પ્લેનું
જે છે એ શું થશે? પાછળ માત્ર s લગાશે, કારણ કે આ એક ક્રિયાપદ છે. જો સાદા વર્તમાન કાળમાં s અથવા es હોય, સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે he she it આપેલું ત્યારે ફરજિયાતપણે પ્લે જે છે એમાં નિયમ આ લાગે કે જો કોઈ શબ્દને અંતે ભય આવે અને એની પહેલા જો સ્વર હોય તો ફરજિયાતપણે ભય પછી તરત જ s પ્રત્યય લાગે છે. હવે આપણે હમણાં જે સ્ટડી શબ્દ લખ્યો હતો એ સ્ટડી જે ક્રિયાપદ છે એના અનુસંધાનમાં એ બીજો એક નિયમ છે, એની ચર્ચા અહીંયા કરીએ. એનાથી તદ્દન વિરુદ્ધમાં એક નિયમ છે. તો અહીંયા ધ્યાન આપો. જ્યારે કોઈ શબ્દને અંતે વાય આવે અને તેની પહેલા જો વ્યંજન આવે ત્યારે બહુવચન કરવા માટે અથવા ક્રિયાપદને અંતે વાય કાઢીને IES પ્રત્યય લાગે છે. મિત્રો ફરજિયાત યાદ રાખજો, હમણાં જે નિયમ આપણે જોયો અને આ નિયમ બંને જુદા જુદા છે. એક નાનકડો ફેરફાર, વાયની પહેલા જો સ્વર હોય તો માત્ર s લાગે અને વાયની પહેલા જો વ્યંજન હોય તો વાય કાઢીને IES પ્રત્યય લાગે છે. વ્યંજન હોય તો હવે એવા એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આગળ આપણે એકવચનના શબ્દો લઈએ છીએ, અહીંયા આગળ બહુવચનના આપણે એક્ઝામ્પલ લઈશું. ફોર એક્ઝામ્પલ બેબી. મિત્રો બેબી એક એવો શબ્દ છે જેની પાછળ વાય આવે, વાયની પહેલા જે બી છે એ શું છે? વ્યંજન છે. અને એના કારણે તમારે બહુવચન રૂપ કરવા માટે IES પ્રત્યય લગાવવું પડે. બીજો એક શબ્દ લઈએ, સ્ટોરી, વાર્તા. શબ્દની અંદર વાયની પહેલા વ્યંજન દેખાય છે તમને, એટલે ફરજિયાત વાય કાઢીને શું કરવાનું છે? IES કરવાનું છે. અને હવે આપણે વર્બને પણ લઈ લઈએ. તો હમણાં જે શબ્દ લીધું હતું એ જોઈ લઈએ, સ્ટડી. હવે સ્ટડીમાં તમે જુઓ, શબ્દને અંતે વાય એની પહેલા વ્યંજન, એટલે સાદા વર્તમાન કાળના વાક્યમાં યાદ રાખવાનું, જો કર્તા તરીકે he she અથવા it આપ્યો હોય તો વાય કાઢીને શું કરવાનું? IES કરવાનું. એટલે અહીંયા આગળ શું થઈ જાય છે? સ્ટડીઝ, IES. મિત્રો આ વાત તમારે ખાસ યાદ રાખવાની છે. IES પ્રત્યય લાગે છે. અહીંયા આગળ આપણે 3 જ એક્ઝામ્પલ લઈએ છીએ, કારણ કે હજુ એક નિયમ બાકી છે, એને પણ આપણે ડિસ્કસ કરવાનું છે. તો એ પણ જોઈ લઈએ. આ નિયમને તમારે યાદ રાખવાનો કે જ્યારે કોઈ શબ્દને અંતે F અથવા FE આવેલ ત્યારે જ્યારે કોઈ શબ્દને અંતે F અથવા FE આવેલ હોય ત્યારે જે તે શબ્દનું બહુવચન કરવા માટે F અને FE કાઢીને VES પ્રત્યય લાગે. મિત્રો અહીંયા આગળ આ વાતને તમારે
કે જો કોઈ શબ્દની અંદર f હોય અથવા fe હોય તો યાદ રાખવાનું કે એવા શબ્દનું જો તમારે બહુવચન કરવું હોય તો f અથવા fe નીકળી જશે અને એની જગ્યાએ ફરજિયાતપણે ves લાગશે. અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આઈડિયા આવશે. એકવચનના શબ્દો અહીંયા લખીશું, અહીંયા આગળ આપણે બહુવચનના શબ્દો લખીશું. સો ફોર એક્ઝામ્પલ કોઈ એક વર્ડ લઈએ, ફોર એક્ઝામ્પલ thief. હવે તમે બરાબર ધ્યાન દેજો, thief એક એવો શબ્દ જેના અંતે f આવેલો છે. thief એટલે ચોર. હવે તમારે જો ચોરો એવું કેવું હોય, બહુવચનનું રૂપ કરવું હોય તો યાદ રાખવાનું તમારું સ્પેલિંગ શું કરે, thie અને આ જે f છે એ નીકળી જશે અને શું આવશે, ves. એટલે કે f અથવા fe હોય તો બહુવચનના રૂપની અંદર શું થાય, f હોય અથવા fe હોય નીકળી જાય છે અને એની જગ્યાએ ves લાગે છે. બીજો એક વર્ડ લઈએ, leaf. મિત્રો leaf પણ એક એવો શબ્દ જેના અંતે f છે. અહીંયા આગળ તમે જોશો તો leaf નું બહુવચન થઈ જાય છે leaves, f નીકળી ગયો, ves લાગે છે. હજુ એક વર્ડ લઈએ જેની પાછળ fe આવતો હોય, ફોર એક્ઝામ્પલ wife, wife. મિત્રો wife જે છે એ શબ્દને અંતે શું છે, fe છે. અહીંયા તમે જોશો તો માત્ર f છે, અહીંયા તમે જોશો તો fe છે, જેને આપણે સમજ્યા. એટલે કે f હોય અથવા fe નીકળી જશે અને એની જગ્યાએ આગળ બહુવચન રૂપ કરવા માટે ves લાગશે. તો wife નું બહુવચન શું થશે, wives. એટલે સ્પેલિંગ શું બને, wives. જેવી રીતે લાઈફ નું લાઈવ્સ બને છે એવી રીતે વાઇફ નું વાઇફ્સ બને. અને તમે શું એ પ્રમાણે અલગ અલગ જે એક્ઝામ્પલ અહીંયા આગળ લખ્યા છે જે પણ નિયમના અનુસંધાનમાં એ તમારે ધોરણ 9 ની અંદર જ તૈયાર કરવા પડશે, કારણ કે 10th સ્ટાન્ડર્ડમાં આ બધા માટે કોઈ ટાઈમ મળવાનો નથી. એટલે અગેન આઈ એમ ટેલિંગ યુ, આજના આ 21મા લેક્ચરની અંદર સાદા વર્તમાન કાળની અંદર જુદા જુદા પ્રકારના કયા બીજા નિયમો લાગુ પડે છે એની આપણે ચર્ચા કરી. એ ચાહે કોઈ પણ બહુવચન રૂપ કરવા માટે અથવા સાદા વર્તમાન કાળના વાક્યની અંદર કર્તા તરીકે he she હોય ત્યારે ક્રિયાપદની અંતે ક્યારે es પ્રત્યય લાગે, s ડબલ s sh ch o અથવા x હોય ત્યારે આપણે es મૂકવાનું છે. જ્યારે કોઈ શબ્દની અંદર y આવે ને y ની પહેલા જો સ્વર હોય ત્યારે ફરજિયાત y પછી તરત જ s મુકાય છે. જો કોઈ શબ્દની અંદર y આવે ને y ની પહેલા જો વ્યંજન હોય તો y કાઢીને is પ્રત્યય મૂકવાનું હોય છે. અને અંતમાં આપણે જોયું કે કોઈ શબ્દને અંતે f અથવા fe આપ્યું હોય ત્યારે f અને fe પણ નીકળી જાય છે અને એની જગ્યાએ આગળ ves પ્રત્યય લાગે છે બહુવચન રૂપ કરવા માટે. સો મિત્રો આજના લેક્ચરની અંદર બસ અહીંયા અટકીએ છીએ. જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો ફરજિયાતપણે અહીંયા જે નિયમો તૈયાર કર્યા છે એની સરસ એવી નોટ્સ તૈયાર કરીને આપેલો જે મારો WhatsApp નંબર છે એની પર તમારે મને સેન્ડ કરી દેવાના છે. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો તો પણ તમારા વિષય શિક્ષકોને આ નોટ્સ મોકલી આપવાની છે. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે 22મા લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે સમજવાનું છે કે સાદા વર્તમાન કાળમાં આપણે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકીએ એઝ વેલ એઝ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવી શકીએ એની ચર્ચા કરીશું અને જુદા જુદા વાક્યો આપણે ભાવાર્થ સાથે સમજીશું. સો અગેન થેન્ક યુ વેરી મચ મિત્રો ફોર બીઇંગ હિયર. થેન્ક યુ વેરી મચ.